ઘાટમાં મંદિર આવે છે અને મંદિર એનું છે એ બહુ આપણને ખ્યાલ નથી, પણ અત્યારે જો અહીંયા બધા પૂજા કરે છે ગાડીઓની. હવે સાચો ઘાટ આપણે આવ્યો છે ઉતરવાનો, કેમ કે આ નીચે જોવો તમે, નીચે આખી ખાણ છે અને આ ખાણ ઉપર આપણે હેલા જઈ છે. જો આ ઝાડવાની બધા એરિયાની આપણે નીચેની સાઈડ છે. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી, અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે જે હાથીવાળો ઇલાકો, નક્સલ ઇલાકો ની બધું આપણે પાસ કરી લીધું હતું. અને અત્યારે જો આપણે સંબલપુર વાળા રોડ ઉપર ચડી ગયા છે, જે આપણે નાગપુર કલકત્તા હાઈવે આવે ને એ. અને આપણે હાઈવે ચડીને આપણે રાતે સુઈ ગયા હતા. અને અત્યારે જો આપણે 9:30 ઉઠીને અને અત્યારે આપણે નીકળ્યા છે. અને અત્યારે જો એક ધારો વરસાદ ચાલુ છે. અને સંબલપુર આપણે અહીંથી છીએ હવે 60-70 કિલોમીટર. અને અત્યારે જો આપણે આ સંબલપુર વાળા હાઈવે ઉપર હેલા જઈએ છીએ. જોવો તમે, આપણે આગળ હવે સીધું આવશે સંબલપુર. અને અત્યારે વરસાદ ચાલુ છે એક ધારો. અને અત્યારે બહારનો વ્યૂ જોવો તમે, આપણે બધું આ જંગલ વિસ્તાર જ છે. જોવો તમે, આપણે સામે ડુંગરું બધા છે. અને આપણે રાતે આવેલા ને એ બધું આપણે જંગલ વિસ્તાર જ છે. એટલે આપણે હાઈવે છે એટલે ઓછો વાંધો છે. બાકી રાતે તો રહ્યો એ આપણે ડેન્જર ઇલાકા આવી ગયા હતા. અને આપણે આ સીધો રસ્તો રહ્યો એ આપણે વહી જાય નાગપુર, રાયપુર, સંબલપુર. અને આપણે જે પાછળની સાઈડ જાય એ આપણે સીધો વહી જાય કલકત્તા. અત્યારે જોવો વ્યૂ એક નંબર આવે, કેમ કે ફરતી બાજુ આપણે પહાડ જ છે. અને આગળ હવે આપણે ઘાટ આવશે ઉતરવાનો ને. આપણે સિંગલ રોડ લગભગ આવી જાય છે. આપણે પહેલા આવેલા ત્યારે સિંગલ રોડ હતો, અત્યારે જો 4 લાઈન બની ગઈ હોય તો કાંઈ ખબર નથી. કેમ કે આપણે જે વરદી પહેલાં જ્યારે કલકત્તા ગયા હતા ને ત્યારે આપણે સિંગલ રોડ હતો એવડો એ ઘાટનો. એટલે હવે આપણે બધું પાસ કરીએ અને વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. અને મિત્રો આપણે અહીંયા વિડીયો થોડોક લેટ અપલોડ થયો છે, એટલે તમને જે કાલે વિડીયો જોયો હોય છે એ થોડોક લેટ વિડીયો જોવા મળશે. એનું કારણ છે કે અહીંયા નેટવર્કમાં ખાવ પ્રોબ્લેમ છે, કેમ કે અહીંયા જીઓનું માંડ નેટ હલે છે. અને વીઆઈ કે આઈડિયાની વીઆઈ, એરટેલ એ તો હાલતું જ નથી. એટલે જીઓનું એ નોર્મલ ક્યારેક નેટવર્ક આવે છે એવું વાતાવરણ છે. એના હિસાબે વિડીયો થોડોક મોડો લેટ થાય છે. એટલે આપણે જેમ આગળ આવેલા જઈશું એમ વધારે નેટવર્ક આવતું થઈ છે, કેમ કે આપણે છત્તીસગઢમાં એમાં આવેલા જઈશું અને મહારાષ્ટ્રમાં તો બધી ફૂલે નેટવર્ક આવી જાય છે. બાકી આપણે ઓરિસ્સામાં છત્તીસગઢમાં થોડોક નેટવર્કનો પ્રોબ્લેમ વધારે રહેશે. એના હિસાબે વિડીયો તમને થોડોક લેટ મળશે. એટલે હવે આપણે પાસ કરી લઈ અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે કિલોમીટર કાપી. હવે મિત્રો આપણે જોવો 4 લાઈન અહીંયા પૂરી થઈ જાય છે. અને મુંબઈ આપણે જોવા અહીંથી 1447 કિલોમીટર છે. અને આ રસ્તો રહ્યો એ આપણે ઝારસુગડા વહી જાય. એટલે અહીંથી ન જવાય આપણે ઝારસુગડા, આપણે જે સંબલપુરથી જવાય
સંબલપુરથી 60-65 કિલોમીટર ઝારસુગુડા થાય છે. અને હવે આ રસ્તો આપણે આવશે સિંગલ. એ આપણે સંબલપુર સુધી આવી રીતનો રસ્તો આવશે. પણ આ રસ્તો રહ્યો ને એ આપણે ઘાટનો રસ્તો છે. આપણે અહીંયા હવે આ ઘાટ ચાલુ થઈ ગયો અને આ ઘાટ રહ્યો એ આપણે ઉતરવાનો આવે છે. અને સિંગલ રોડ આવશે, હાવ દોઢિયો રોડ. કેમ કે આપણે આ જંગલ વચ્ચેથી નીકળેલો રસ્તો છે. એટલે હવે આપણે હળવે હળવે પાસ કરી લઈએ આ જંગલ વિસ્તાર. મિત્રો આપણે જોવો ઘાટમાં ગાડી ઊભી રાખી છે અને આપણે જ્યારે ગાડી જે 4 ટાયરવાળી રહીને એને ફિલ્ટરને એવું સાફ કરવાનું હતું. એટલે આપણે કામ છે પણ આપણે આગળ ગેરેજવાળા છે ને ની આપણે બ્રેક સેટ કરાવવાની છે. કેમ કે આપણે બ્રેક રહી થોડીક ઓછી આવે છે. એટલે આપણે અત્યારે હવે અહીંથી જમીન પછી આપણે અહીંથી નીકળવાના છે. અને અત્યારે આપણે મારવાડીની હોટલ છે ત્યાં આપણે ઊભા રહ્યા છે. જોવો તમે, આપણે મારવાડી ભાઈની હોટલ છે અને સામે આપણે 2 ગાડીઓ રાખી દીધી છે ઊભી. અને અહીંયા જો રોડ ઉપર જ રાખી છે ગાડી આપણે. અને બીજી એક ગાડી જોવો સામે એક પીડી છે, આપણે જામનગરની ગાડી છે, 14 ટાયર ગાડી છે, એ ત્યાં ઊભી છે. એટલે હવે આપણે અહીંયા જમીન પછી નીકળી. કેમ કે આપણે જંગલ વિસ્તાર છે અને એમાં આપણે હોટલ છે આપણે સંબલપુર પહેલાં. એટલે હવે આપણે પેલા જમી લઈ પછી નીકળીએ. મિત્રો આપણે જોવો જમવાનું આવી ગયું છે અને જમવામાં આપણે ગાજર મટર અને આપણે પાપડ પિયાજ એટલે એ 2 સબ્જી મગાવી છે. એટલે હવે આપણે જોવો ઘઉંની રોટલી છે અને આ બાજુ આપણે ડુંગળી ને મરચાં. એટલે હવે આપણે ગાજર મટર ખાઈ લઈ અને પાપડ પિયાજ ખાઈ લઈ અને પછી નીકળી અહીંથી. અને આ આપણે હોટલનો વ્યૂ છે મારવાડી ભાઈનો. જોવો, હા છાશ લઈ લો, 4 છાશ લઈ લો, છાશ. હવે મિત્રો આપણે છાશ મૂકવી લીધી છે અને હવે આપણે જમી લઈ. મિત્રો આપણે જોવો જમીન નીકળી ગયા છે અને હવે આપણે આ ઘાટ જોવાની ઉતરવાનો છે. અને અત્યારે જો આપણે હાવ જંગલ જેવો વિસ્તાર છે. બે બાજુ નકરો જોવા ઝાડવા છે ને લીલગરીઓ ને એવું છે બધું. અને આપણે આવડો રસ્તો થોડો ખરાબ છે ઘાટમાં. અને આ ગાડીઓ જોઈ આપણે સંબલપુર પહેલા આવે છે. એ આપણે સંબલપુર બધું અહીંથી જાય ને કલકત્તા બાજુથી, કેન્જર બાજુથી. આપણે હવે પાસ કરી લે ઘાટ અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને આ બધો ફરતી બાજુનો નજારો જોવો તમે. આ બધું જંગલ જ છે ફરતી બાજુ.
હવે મિત્રો આપણે જોવો હવે સાચો ઘાટ આપણે આવ્યો છે ઉતરવાનો, કેમ કે આ નીચે જોવો તમે, નીચે આખી ખાણ છે અને આ ખાણ ઉપર આપણે હેલા જઈએ છીએ. જો આ ઝાડવાની બધા એરિયાની આપણે નીચેની સાઈડ છે અને અહીંથી મોટી ખાણ છે જોવો તમે. અને આ ખાણમાં થઈને આપણે રસ્તો કાઢેલો છે. આ બાજુ રહ્યો એ આપણે ડુંગર છે, પહાડ છે મોટો, એટલે આપણે આ ઘાટ હળવે હળવે ઉતરી જાય. જોવો તમે આ તો ઝાડવા આડા છે, બાકી નકર અહીંથી ઉપરથી જોવી ચક્કર આવે એવો ઘાટ છે. એટલે મિત્રો આપણે હવે હળવે હળવે આ ઘાટ ઉતરી જાય, કેમ કે એકદમ ડાઉન ઘાટ છે આ. એટલે આપણે હાવ ધીમી સ્પીડે જ ઉતરવાના છે. જોવો તમે મિત્રો આપણે જોવા ઘાટમાં મંદિર આવે છે અને મંદિર શેનું છે એ બહુ આપણને ખ્યાલ નથી, પણ અત્યારે જોવા અહીંયા બધા પૂજા કરે છે ગાડીઓની. અને આ મંદિર છે જોવો તમે, એક નંબર મંદિર છે, કે ઘાટિયાનો એવો વ્યૂ આવે છે મંદિરનો. લગભગ મહાકાળી માનું મંદિર છે. અહીંયા બધા જો સ્ટોલ હતા ને ફૂલ ને હાર ને એ બધું વેચાય છે, અને આ ગાડીની પૂજા વટન બધા કરે છે અહીંયા. જોવો તમે મહાકાળી માનું મંદિર હતું. આ ગાડી વાળા લે છે શ્રીફળ ને એવું. એટલે હવે મિત્રો આપણે ઘાટ ઉતરી જાય, કેમ કે હીરે જોઈએ આપણે 10 કિલોમીટરનો ઘાટ છે. હવે મિત્રો આપણે જોવો ઘાટ ઉતરી ગયા છે, અને ઘાટ ઉતરીને અત્યારે હવે જોવો આપણે સીધી આગળ આવી જઈએ છીએ આપણે 4 લાઈન. અને આ 4 લાઈન રહી હવે સીધી આપણે વહી જાય સંબલપુર ને રાયપુર, નાગપુર ઠેઠ આપણે ધુલિયા સુધી એક ધારી આ 4 લાઈન રહી છે. થોડોક આપણે ખરાબ રસ્તો આવશે હવે, જે આપણે મહારાષ્ટ્ર બોર્ડર વટીને આવે ને એ રસ્તો ખરાબ આવશે. બાકી અત્યારે જોવો આપણે આ 4 લાઈન આવી ગઈ છે.
અને આગળ હવે સીધું આપણે આવશે સંબલપુર. સંબલપુર અહીંથી આપણે છે 22 કિલોમીટર છે. અને હવે મિત્રો આપણે હવે ઘાટ સેક્શન ને એ બધું હવે ઓછું આવશે, જંગલ વિસ્તાર આવશે. અને આ ઘાટ રહ્યો એ મિત્રો આપણે નહીં હોય તો 22 થી 25 કિલોમીટરનો ઘાટ હતો. હવે આપણે કિલોમીટર કાપી સીધું આપણે આવશે હવે સંબલપુર. એટલે સંબલપુરને એ બધું પાસ કરી સંબલપુર પહોંચી ગયા છે. અને સંબલપુર આપણે જો આગળ સર્કલ આવે એ સર્કલ આપણે જે ખાલી સાઈડ જાય એ આપણે સંબલપુર ગામ અંદર રસ્તો વહી જાય. અને અહીંથી જે ડ્રાઈવર સાઈડ રસ્તો જાય ને એ આપણે વહી જાય ઝારસુગડા. અને આપણે ઝારસુગડા બાજુથી ને આપણી ગાડી ભરાઈ ઓરિસ્સામાં, કેમ કે ત્યાં આપણે મોટી મોટી કંપની હોય હરિયાની ને જો આપણે ઝારસુગડા અહીંથી 48 કિલોમીટર છે. રાયપુર છે 274 અને મુંબઈ છે 1372. અને આપણે જ્યાં સર્કલેથી ડ્રાઈવર છે ટર્ન મારીને ઝારસુગડાથી આપણે ગાડી ભરાઈએ. ઘણી ગાડીઓ ત્યાંથી ભરાઈએ અને કંપની બહુ મોટી મોટી યાર એ બાજુ. અને અહીંથી આપણે જે ખાલી સાઈડ રસ્તો જાય એ આપણે ઝારસુગડા ગામ અંદર વહી જાય અને સીધો રહ્યો એ આપણે રાયપુર વહી જાય. આપણે આવડવા ઝારસુગડા વાળો રસ્તો છે. અને આ બાજુ ખાલી સાઈડ જોઈએ આપણે વહી જાય સંબલપુર. અને આપણે જવાનું છે સીધું હવે મિત્રો આપણે સંબલપુર પાસ કરી લઈ અને આગળ હવે સીધું આપણે આવશે સોલા ગામ. એટલે આપણે સોલા બોર્ડર કહેવાય ઓરિસ્સાની. ઓરિસ્સા બોર્ડર તો બંધ છે એટલે ત્યાંથી આપણે ઓરિસ્સા પૂરું થઈ જાય ને છત્તીસગઢ ચાલુ થઈ જાય છે. મિત્રો આપણે હવે સંબલપુરને પાસ કરી લઈ, કેમ કે આપણે સંબલપુર જે 6-7 કિલોમીટર જેવું આવો ટ્રાફિક જેવો રસ્તો આવશે પછી આપણે હાઈવે આવી જઈશું કમ્પ્લેટ. આ આપણે ગામનો રસ્તો હોય. હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ઈકાવાળાને વળવાનું છે ખાલી સાઈડને જવા દીધી ડ્રાઈવર સાઈડ. હવે મિત્રો આપણે હવે પાસ કરી લઈએ સંબલપુર અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. હવે મિત્રો આપણે જવો સંબલપુર પાસ કરી લીધું હોય અને સંબલપુર પાસ કરીને જોવો અત્યારે મસ્ત નદી એવી છે કાંઈ ઘટે ને એવો વ્યૂ આવે છે. અને સામે જોવો ડેમ હતો ને દેખાય છે. આપણે નદીનું નામ તો નથી ખબર કયું છે, બાકી આપણે સંબલપુર પાસ કરીને આવે છે.
પડકે જેવો ટ્રેનનો પાટો છે. આપણે હાવડા બ્રિજ જેવો છે. એટલે હવે મિત્રો આપણે પાસ કરી લઈ બ્રિજ ને એ બધું, અને સીધું હવે આપણે આવશે ઓરિસ્સા બોર્ડર, સોલા બોર્ડર. આપણે ઓરિસ્સાની બોર્ડર બંધ છે, ત્યાંથી આપણે સીધી આવી જઈ છે છત્તીસગઢની બોર્ડર. અત્યારે જો આપણે વ્યૂ એક નંબર વ્યૂ આવે, અને અત્યારે વાગ્યા છે બપોરે 3:30 થયા છે. કેમ કે વાતાવરણ હાવ ઠંડુ વાતાવરણ છે. એટલે હવે મિત્રો આપણે પહેલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહી જાઓ. મિત્રો આપણે જો આ કોલસાની ગાડીઓની લાઈન નહીં હોય ને તો 1.5-2 કિલોમીટરની લાઈન છે. આ બધી કોલસાની ગાડી ભરેલી છે. જો તમે આપણે 2 કિલોમીટરથી એક ધારી આપણે લાઈન હેલી આવે છે. બધો આમાં કોલસો જ ભરેલો છે, અને બધી ગાડીઓની જાજી 4 ટાયર ગાડી જ છે. 4 ટાયર ને 14 ટાયર જ છે બધી. નહીં હોય તો 250-300 ગાડીઓ હોય તો ના નહીં, એટલી ગાડીઓ હોય લાઈનમાં. હવે આ કંપનીમાં ખાલી કરવામાં ક્યારે આનો વારો આવે, કેમ કે 300-400 ગાડીઓ હોય છે મિનિમમ, એટલી તો હશે જ તે. કંપનીનો ગેટ રહ્યો એ આગળ જોવો આવ્યો. હવે ગેટ હોય કે પછી જે સર્વિસ રોડ ઉપર હોય એ જે મિત્રો એ સર્વિસ રોડ જ છે. એ સર્વિસ રોડમાં જો લાઈન લાગેલી છે. જો તમે હવે કોલસો ક્યાં ખાલી થતો હોય આપણને બહુ ખ્યાલ નથી, પણ ગમે એ કંપની મોટી છે એમાં ખાલી થતા હોય છે. બધી ગાડીઓમાં કોલસો જ ભરેલો છે. જો એ જે લાઈન આપણે આ સર્વિસ રોડ ઉપરથી દેખાય છે. અને પડકે પાછો રેલનો પાટો છે. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને બધું પાસ કરી, એટલે આપણે આજે હાઈન પડતા પડતા રાયપુર પહોંચી જાય. એટલે રાઈતે આપણે રાયપુર પાસ કરી લઈ. કેમ કે દિવસના આપણે અહીંયા હોય ને, એટલે દિવસમાં ટ્રાફિક બહુ હોય રાયપુરમાં. પેલું રાતે આપણે પાસ કરી લઈને તો ઉપાધિ નહીં, કેમ કે નાનું વાહન ને મોટું વાહન ને એ બધું એકારે ભેગું થાય એટલે ટ્રાફિક થઈ જાય જામ. અને દિવસમાં આપણે પોઈન્ટ એ બધા ચાલુ હોય, એટલે આપણે રાતે જ રાયપુર પાસ કરશું. હવે આપણે કિલોમીટર કાપીએ.
ગયા છીએ અને આપણે આ ઓરિસ્સાનું છેલ્લું ગામ છે સોલા. એટલે અહીંથી આગળ હવે આપણે સીધું ચાલુ થઈ જાય છે છત્તીસગઢ અને આપણે ઓરિસ્સાનું છેલ્લું ગામ છે. આપણે સોલા બોર્ડર કહીને વખણાઈએ ઓરિસ્સામાં, કેમ કે આપણે ઓરિસ્સાની બોર્ડર તો બંધ છે પણ પહેલાં આપણે અહીંયા બોર્ડર હતી આગળ. અને હવે આપણે ઓરિસ્સા પાસ કરી લઈ એટલે હવે સીધું આગળ આપણે ચાલુ થઈ જઈએ છીએ આપણે છત્તીસગઢ. મિત્રો આપણે જોવો અહીંયા આપણે ઓરિસ્સા પૂરું થઈ જાય અને અહીંથી આપણે ચાલુ થઈ જઈએ છીએ છત્તીસગઢ. જે આપણે આ કનવાઈ રહીને અહીંથી આપણે છત્તીસગઢ ચાલુ થઈ જાય અને હવે સીધી આપણે આવશે બોર્ડર છત્તીસગઢની. એટલે હવે આપણે અહીંથી ઓરિસ્સા પૂરું અને છત્તીસગઢ ચાલુ. અત્યારે જો આપણે છત્તીસગઢમાં વ્યૂ એક નંબર આવે છે. પણ ઓરિસ્સામાં આવો જ હતો આપણે નજારો જોવો તમે, કાંઈ ઘટે નહીં એવો વ્યૂ આવે છે. કેમ કે ફરતી બાજુ જોવા ડુંગર જ છે જોવો તમે. અને આગળ હવે સીધી આપણે આવશે બોર્ડર. મિત્રો આપણે જોવો રાયપુર પહોંચવા આવ્યા છે અને આપણે રાયપુર પહેલાં અહીંયા ઊભા રહ્યા છીએ જે આપણે ટોલ નાકું આવે ને ત્યાં. એટલે અત્યારે જોવો આપણે અહીંયા ભૂખ લાગી હતી ને એટલે અત્યારે જોવો આપણે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. અને નાસ્તામાં અત્યારે જોવો આપણે આ સમોસા રગડા ને એવું બધું કંઈક નાખીને દીધું છે. એટલે આપણે નાસ્તો કરી લઈ અને પછી આપણે અહીંથી નીકળી. આપણે ટોલ નાકું વટીને ઊભા રહ્યા છીએ અને ટોલ નાકા વાળાનો સ્ટોલ છે. એટલે આપણે નાસ્તો કરી લઈ પછી નીકળી અહીંથી.